બનાવ બનેલો હતો વિવેકાનંદ પોલીસ વિસ્તારની અંદર કઈ રીતે આરોપીની ધરપકડ કરવામાં આવી, શું આખો તપાસની અંદર ષડયંત્ર સામે આવ્યો અને સોપારી પણ આપવામાં આવી હતી, કોને કોના તરફથી આપવામાં આવી, પાછળનું કારણ શું હતું? એક 9 જુલાઈ ના એક બનાવ બન્યો હતો સાંજે 8:15 વાગે હાથીજણ એરિયામાં વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં. એમાં જે ભોગ બનનાર છે જેનું નામ નંદુભાઈ મુદાલિયાર છે. નંદુભાઈ મુદાલિયાર બેસિકલી તમિલનાડુનો રહેવાસી છે, પણ એમની ફેમિલી અહીંયા ઘણા વર્ષથી અહીંયા શિફ્ટ થઈ ગઈ હતી. એ નંદુભાઈ મુદાલિયાર જે છે એક એની દુકાન ઉપર આવીને એની ઉપર 3 લોકો હુમલો કર્યો હતો. ઓર એને આધારે એને એ હોસ્પિટલ ગયા હતા. એને અમને હોસ્પિટલથી વર્દી મળી હતી, એસજી હોસ્પિટલથી. એક પેશન્ટ છે જેને ઉપર છે સ્ટેબિંગ વોન્ડ છે, એને ક્રિટિકલ સ્થિતિમાં છે. તો એને આધારે પોલીસ ત્યાં પહોંચી અને ગુનો દાખલ કર્યો. ઓર આ ગુનો દાખલ કર્યા પછી આ બધી તપાસ ચાલુ કરી. પણ તપાસમાં સીસીટીવીમાં એ લોકો દેખાતા હતા, પણ એની જે શોધખોળ માટે મેં ફર્ધર ટેકનિકલ એનાલિસિસ કર્યું. પણ ટેકનિકલ એનાલિસિસથી અમને ઘણા બધા નંબર મળ્યા હતા. સાથે સાથે આ જે વિક્ટીમ હતો, વિક્ટીમ જ્યારે હોસ્પિટલમાં હતો એનો ડાઇંગ ડિક્લેરેશન લેવામાં આવ્યો હતો. એ ડાઇંગ ડિક્લેરેશનમાં એક સકમનનું નામ બતાવ્યું હતું. એ સકમનને પિક કરીને એની પૂછપરછ કરી और એને સાથે સાથે ટેકનિકલ એનાલિસિસથી એની હાજરી પણ ત્યાં દેખાતી હતી. और એને આધારે કન્ફર્મ થયું કે જે મુખ્ય આરોપી છે એ રાજેશ મહિડા નામનો વ્યક્તિ છે, જે મુખ્ય એક વકાલત કરે છે. और એને 3 લોકોને સુપારી આપી હતી. એ 3 લોકોનું નામ છે અઝરુદ્દીન ઉર્ફે મામા ઉર્ફે શેખ, અને સરો ઉર્ફે બટ્ટમ, અને ઇમ્તિયાઝ શેખ. એ 3 લોકોને આ જે મુખ્ય આરોપી રાજેશ મહિડા છે એને સુપારી આપી હતી. और એમાં જે છરી મારવાવાળો વ્યક્તિ છે ઇમ્તિયાઝ, એમને 20,000 આપ્યા હતા. और સાથે સાથે જે અઝરુદ્દીન અને ઇમ્તિયાઝ જે સરો હતો એને 5,000 રૂપિયા આપ્યા હતા. और એ જે આરોપી જે છે, જે આરોપી છે જે 3, એમાં જે છરી મારવાનું કામ ઇમ્તિયાઝ કર્યું હતું, એને અઝરુદ્દીન જે સરો છે એ એક દિવસ પહેલા ત્યાં આવીને રેકી કરીને ગયા હતા. और એક દિવસ માટે એ લોકો કાર રેન્ટ ઉપર લઈને ત્યાં પહોંચ્યા. और પહોંચીને એ 3 ત્યાં જઈને આ જે બધી જે વારદાત હતી એમને અંજામ આપ્યો હતો. और આ આખા મેટરમાં એ ટોટલ 4 લોકોને અટક કરવામાં આવી છે. અને એમાંથી 3 લોકો અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને 1 અમારી પોલીસ કસ્ટડીમાં છે. હુમલો કરાવવા પાછળનું કારણ શું? હુમલો કરાવવાના પાછળનું જે મુખ્ય કારણ હતું કે આ જે ભોગ બનનાર જે છે, ભોગ બનનાર જે મુખ્ય આરોપી છે એમને 4 લાખ રૂપિયા હાથ ઉંચીને આપ્યા હતા. એને ભોગ બનનાર એનાથી વારંવાર એ પૈસાની માંગણી કરતો હતો. અને ભોગ બનનાર જે છે એમને જે આરોપી રાજેશ જે વકીલ છે એનો ઘર પણ એને ગીરવી રાખેલો હતો. તો એમનો આ કહેવાનો હતો કે યા તો તમને પૈસા આપી દો યા પછી આ ઘર મારા નામ કરાવી દો. તો આ બધાથી જે પીછો છોડાવવા માટે આ સુપારી આપી હતી. और એને આધારે બધી વારદાતને અંજામ આપ્યો. સર, આરોપીઓ ગુનો કર્યા બાદ ક્યાં ગયા? જતા રહ્યા હતા, રિક્ષા ચાલકનું કામ કરે છે, તો ક્યાંથી મળી આવ્યા? એ લોકો જે છે એ પોતપોતાના વિસ્તારમાં જ હતા. અને અમારો જે ટેકનિકલ એનાલિસિસમાં જે ફાઇનલી મેં કન્ફર્મ થઈ ગયા કે એ લોકો ત્યાં છે, તો ટેકનિકલ એનાલિસિસના આધારે એને પછી ટ્રેસ કરીને પિક કર્યા હતા. જે વકીલ જે હતું, વકીલ પણ પોતાના ઘરે જ હતું. और એને આધારે જો મેં એને અટક કરીને જોયા. આમાંથી કોઈનો ગુનાહિત ઇતિહાસ છે? આમાંથી અત્યારે ઈ-ગુજકોપમાં સર્ચ કરાવતા એના ઉપર કોઈ ગુના દાખલ નથી. તેમ છતાં પણ જે તમામ પોલીસ સ્ટેશનમાં અત્યારે અમારી શોધખોળ ચાલુ છે. કોઈ રેકોર્ડ હોય એમને કોઈ જૂના છે ઈ-ગુજકોપ પહેલાના, તો આ રેકોર્ડની અત્યારે ચકાસણી ચાલુ છે. સાહેબ, આરોપીએ જે 4 લાખ રૂપિયા લીધા હતા એ રૂપિયાનું શું કર્યું એ બાબતે શું કહે છે આરોપી? જે હતો, આરોપીને જે એની લવ મેરેજ થઈ હતી और એને પાસે પૈસા ના હતા, તો એ 4 લાખ રૂપિયા એનાથી હાથ ઉંચીના લીધા હતા. और એને હાથ ઉંચીના લેવાનું કારણ પણ હતું કે જો એને પહેલા ક્રેડિટ કાર્ડનું કામ કરતો હતો, એનો સિબિલ સ્કોર બહુ ખરાબ થઈ ગયો હતો. તો એને કોઈ પણ જગ્યાએથી લોન મળવાની પણ શક્યતા ના હતી. તો પછી એ આજે વિક્ટિમ છે, વિક્ટિમથી એ પૈસા લીધા હતા. और આરોપી જે છે, આરોપી વિક્ટિમના સંપર્કમાં આ રીતે આવ્યો હતો કે જે વિક્ટિમ જે મુદાલિયાર જે છે, નંદુભાઈ મુદાલિયાર, એ 1998માં એક મર્ડર થયો હતો. મર્ડરના મુખ્ય આરોપી હતા. और એના આધારે એને કોર્ટ તરફથી સજા ફટકારવામાં આવી હતી. और આ સજામાં એને 2014માં એમને બેલ મળી હતી. और અહીંયા એક કરિયાણાનું શોપ ચલાવતા હતા. જે કોર્ટનો એનો જે પણ કામ હતો, આ રાજેશ મહિડા જો એને મદદ કરતો હતો, એના આધારે એકબીજાને ઓળખતા હતા. और એ જે બાકી જે સુપારી જે એમને આપી છે, એ જે અઝરુદ્દીન સરો ઉર્ફે બટ્ટમ અને ઇમ્તિયાઝ શેખ,
એ ત્રણો પણ એમને કોર્ટના જે કામ છે એના આધારે સંપર્કમાં આવ્યા હતા ઓર પછી આ આખી ગેંગ બનાવીને ગુનો આચર્યો હતો. સાહેબ, આ જે વકીલ જે આરોપી શું વિચારીને એને આ હુમલો કરાયો હતો? વકીલનો જે હતું કે જે વિક્ટિમ જે હતો એનાથી વારંવાર પૈસાની માંગણી કરતો હતો અને એમને પાસે પૈસા હતા નહીં. તો એમની આ પ્લાનિંગ હતી કે જો ગમે તે રીતે એમને આ રીતે ઇન્જરી કરી કે 15-20 દિવસ એ ખાટલા મારે અને ત્યાં સુધી એ કઈ પૈસાની સગવડ કરે, આ રીતે એની પ્લાનિંગ હતી ઓર આખો ગુના આ રીતે આચરેલો. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.